હાલેલુયા. આપણે આજે જોઈશું અય્યુબ 26. ત્યારે અય્યુબે ઉત્તર આપ્યો કે સામર્થ્ય વગરનાને તે સી રીતે સહાય કરી છે, નિર્બળ હાથને તે કેવી રીતે બચાવ્યો છે, અજ્ઞાની તે કેવી રીતે બોધ આપ્યો, તા ખરું જ્ઞાન પુષ્કળ જાહેર કર્યું છે. તે કોને આ શબ્દો કહ્યા છે, અને કોનો શ્વાસ તારામાંથી નીકળ્યો? પાણી તથા તેમાં રહેનારાને તળે મેલાવ ધ્રુજે છે. તેની આગળ શેઓળ ઉગાડું છે, અને વિનાશને કંઈ ઢાંકણ નથી. તે ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે, અને પૃથ્વીને અધ્ધર લટકાવે છે. सो फ्रेंड्स, यहाँ पे बता रहा कि बाइबल का वचन बता रहा है कि पृथ्वी जो अधर लटक रही है आकाश में, वो पुरातन काल 3000 साल पहले बताया गया है. તે ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે અને પૃથ્વીને અધ્ધર લટકાવે છે. તે પોતાના ગાળા વાદળામાં પાણી બાંધી દે છે, અને તેના બહારથી વાદળ ફાટી જતું નથી. તે પોતાના રાજ્યને ઢાંકી દે છે, અને તેના પર પોતાનું વાદળ પ્રસરે છે. તેણે પાણીની સપાટીની હદ ઠરાવી છે, પ્રકાશ તથા અંધકારની સરહદો પણ મુકરર કરી છે.